આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઈવીએમ મશીન ખોટવાયું। કરમસદ હાઈસ્કૂલ ખાતેના મતદાન મથક પર મતદાન શરૂ થયાની માત્ર 7 જ મિનિટમાં ઈવીએમ મશીનમાં ક્ષતિ સર્જાઈ હતી। સવારે 7:15 વાગ્યાથી જ મશીન બંધ પડી જતા લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા આવેલા મતદારો લાંબી કતારોમાં ઊભા રહી રાહ જોવા મજબૂર બન્યા છે। મતદાન કરી રહેલા નાગરિકોમાં તંત્રની વ્યવસ્થા સામે રોષ જોવા મળ્યો। આણંદ જિલ્લાની કરમસદ આણંદ મહાનગરપાલિકા આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરમસદ આણંદ મહાનગરપાલિકામાં શરૂ થયું છે ચૂંટણી મતદાન। ત્યારે હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ સરદાર પટેલ હાઈસ્કૂલ છે અને આ હાઈસ્કૂલમાં આજે મતદાન યોજાઈ રહ્યું છે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં। હમણાં પરિસ્થિતિ એ સર્જાઈ છે કે 7 વાગ્યાનો જે ટાઈમ છે એક્ઝેક્ટ અને એ ઈવીએમ મશીનમાં ખામી સર્જાતા આ દ્રશ્યમાં દેખાય છે કે રિઝર્વ ઈવીએમ મશીન આ લઈને આવ્યા છે જે કોઈ ઓફિસર છે ના એટલે હજી ચાલુ નથી થયું। મૂળ વાત એ છે સાહેબ 10 મિનિટ લેટ છે। આપણી સાથે અહીંયા સ્થાનિક નાગરિકો પણ છે, મતદારો છે, આપણે એમને પૂછીએ શું નામ છે તમારું? હિતેશ રાવલ। હિતેશભાઈ 7 વાગે મતદાન શરૂ થઈ જવું જોઈએ બરાબર, કેટલી મિનિટ લેટ છે? લગભગ જોવા જઈએ આપણે તો 12-15 મિનિટ લેટ છે। તમારી શું અપેક્ષા? સાંજે 6 વાગે બંધ થઈ જશે તો આ લોકો ચાલુ રાખશે ખરા? એમ જલ્દીથી જલ્દી ચાલુ થાય એમ મતદાતાને કોઈ પ્રોબ્લેમ ના થાય અને ફટાફટ નોકરી ધંધે જવું હોય તો જઈ શકાય। એટલે ટૂંકમાં 7 વાગે જે શરૂ થવું જોઈએ શરૂ થયું નથી। આપણી સાથે અહીંયા ઉમેદવાર પણ છે મહર્ષિભાઈ પટેલ, એમની સાથે વાત કરીએ। મહર્ષિભાઈ, તમે ઉમેદવાર છો, કયા પક્ષમાંથી ઉમેદવાર છો? અને આ કરમસદ આણંદ મહાનગરપાલિકાનું ઇલેક્શન 7 વાગે મતદાન શરૂ થવું જોઈએ, શરૂ થયું નથી, શું કારણ? અમે સવાર અમે આવતા અમને માલુમ થતા કે ઈવીએમમાં જે બેલેટ મશીન જે આવે છે જેમાંથી બેલેટ અપાય છે અને જેમાંથી રિઝલ્ટ ડિસ્પ્લે થાય છે એ મશીનમાં જે એક બટન હોય છે કે જેનાથી એ લોકો પોલ ક્લોઝ કરતા હોય છે, એ મશીનની અંદર એ પોલ ક્લોઝનું બટન જ નથી। એટલે એના કારણે એ એમને ઇલેક્શન કમિશને એમના જે કોઈ અધિકારીઓ છે એમને કીધું છે અને હજુ 10-15 મિનિટ લેટ હજુ મશીન આવ્યું છે, સેટઅપ કરતા 10-15 મિનિટ થશે। તો ચોક્કસ કહી શકાય કે પહેલા જ કોળિયામાં કરમસદ આણંદ મહાનગરપાલિકા એનું આ પ્રથમ ઇલેક્શન અને આજે સરદાર સાહેબની આ જે સ્કૂલ છે જ્યાં સરદાર પટેલ સાહેબ ભણ્યા છે ત્યાં ઈવીએમમાં ખામી સર્જાતા મતદારો મતદાન કરવાની રાહ જોઈ રહ્યા છે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં મતદાનની પ્રક્રિયા અટકી। અંબે સ્કૂલના રૂમ નંબર 30માં ઈવીએમ મશીન બગડ્યું। વહેલી સવારથી કતારમાં ઉભેલા મતદારોનો ઉત્સાહ ત્યારે રોષમાં ફેરવાયો જ્યારે ઈવીએમ મશીન જ ખોટવાઈ ગયું। મશીન બંધ છે અને મને બહાર જવાનું છે તો હું અહીંયા સાંજે 7 વાગ્યા સુધી આવી શકું એમ નથી, એટલે મેં વિચાર્યું કે સવારમાં વહેલા આવીને જઈ આવું વોટિંગ કરવા, બટ અત્યારે મશીન બંધ છે ને હવે મારો ટાઈમ થઈ ગયો છે, મારે બહાર જવાનું છે તો હું નહીં કરી શકું વોટિંગ। મને દુઃખ થાય છે, હું ફર્સ્ટ ટાઈમ વોટિંગ નહીં કરી શકું। ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરવાના તમે? નહીં કરી શકું, એટલે અત્યાર સુધીમાં તો હું દર વખતે કરું જ છું, બટ આ વખતે આ મશીન બંધ છે અને મારે બહાર જવાનું છે તો નહીં થઈ શકે। કેટલા સમયથી ઊભા છો? અડધો કલાક થઈ ગયો, મતદાન કરી ચૂક્યા નથી કર્યું, ના નહીં થયું, કશું અમે પૂછ્યું જ નથી, કશું રિપોર્ટ કરે તો કેટલી તકલીફ પડે? નથી, બેસવાની જગ્યા નથી। અકળાયેલા મતદારોએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આવા ડબ્બા જેવા મશીનો મૂકીને તંત્ર અમારો કિંમતી સમય વેડફી રહ્યું છે। મશીન બંધ પડતા જ ચૂંટણી અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી। વડોદરા શહેરમાં મતદાનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મતદાનની શરૂઆત થતાની સાથે જ માંજલપુર અંબે વિદ્યાલય ખાતે જે છે તે ઈવીએમ ખોટકાયું છે અને એના કારણે અત્યારે મુશ્કેલી જે છે તે ઊભી થઈ રહી છે। સીધા દ્રશ્યો તમે વડોદરાથી જોઈ રહ્યા છો કે આ રૂમ નંબર 30 છે, ત્યાં ઈવીએમ ખોટકાયું છે અને અધિકારીઓ જે છે તે અત્યારે જે ઈવીએમ શરૂ થાય તે પ્રકારનું જે છે પ્રયત્ન કરી રહ્યા છે। મતદારો છે તેમની સાથે વાત કરીશું। દાદા, શું કહેશો? મતદાનની શરૂઆત જ છે અને ઈવીએમ ખોટકાઈ ગયું છે, શું કહેશો, કેટલી મુશ્કેલી થાય? એ મશીન એવું મૂકવામાં આવ્યું છે જેથી લોકોનો સમય બગડી રહ્યો છે, તો આ રીતે જો કરશો તો ક્યાં સુધી ચાલશે? બિલકુલ, તમે શું કહેશો? મશીન અત્યારે શરૂઆતથી જ બગડી ગયું છે તો કેટલી મુશ્કેલી થાય? સવારથી જ વહેલા ઉઠીને અમે લાઇનમાં ઊભા રહી ગયા છે અને રૂમો ખોલવામાં તકલીફ પડે છે। રૂમના નંબરો નાના નાના અક્ષરે લખ્યા છે, વડીલોને બહુ તકલીફ પડે છે અહીંયા આગળ। બિલકુલથી તો ઈવીએમ ખોટકાયું છે એના કારણે લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે અને મતદારો કહી રહ્યા છે કે વહેલી સવારે જો આ પ્રકારની સ્થિતિ હોય તો પછી આખો દિવસ કયા પ્રકારની સ્થિતિ હશે। ઉલ્લેખનીય બાબત છે કે તડકો ખૂબ છે એના કારણે લોકો જે છે તે વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા પહોંચ્યા છે, પરંતુ આ માંજલપુર અંબે વિદ્યાલય ખાતે દ્રશ્યો જોઈ શકાય છે
કે ઈવીએમ મશીન જે છે તે ખોટકાઈ ગયું છે અને તેને ઠીક કરવા માટેની જે પ્રક્રિયા જે છે તે અત્યારે અધિકારીઓ કરી રહ્યા છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે મતદાનમાં વિલંબ જે છે તે થઈ રહ્યો છે. એના કારણે જે મતદારો છે તેઓ રોષે ભર્યા છે અને મતદારો જે છે તે તંત્ર સામે પોતાનો રોષ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. ચોક્કસ વાત છે કે મતદારોમાં ઉત્સાહ તો છે જ, પરંતુ આ પ્રકારની ટેકનિકલ ખામીના કારણે ક્યાંક ને ક્યાંક જે મતદાન છે તેમાં મુશ્કેલીઓ જે છે એ ઊભી થઈ રહી છે. મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રારંભે જ વિવાદના મધપૂડા છંછેડાયા. શહેરના વોર્ડ નંબર 6માં આવેલ કૃષ્ણના ઢાળ વિસ્તારની સાર્વજનિક સ્કૂલમાં ઈવીએમ મશીન બગડતા હોબાળો મચ્યો હતો. મતદાન કેન્દ્ર નંબર 8-10 પર મશીન ખોટવાતા મતદારો અટવાયા હતા. સવારના સમયે કામકાજ છોડીને મતદાન કરવા આવેલા નાગરિકોએ તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો. અધિકારીઓ મશીન રિપેર કરવા કે બદલવા માટે મથામણ કરી રહ્યા છે, પરંતુ ત્યાં સુધી મતદાનની ગતિ રોકાઈ ગઈ. મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મતદાન વચ્ચે સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે, પરંતુ મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6માં બૂથ નંબર 8માં હાલમાં જે ઈવીએમ ખોટવાની જે ઘટના હોય છે તે શરૂ થઈ છે. તમે જોઈ શકો છો સવારે 7 વાગ્યાથી અહીંયા મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ ઈવીએમ હોય છે તે ખોટવાયું છે, જેના કારણે સવારમાં મોટી સંખ્યામાં જે મતદાર હોય છે તે મતદાર મથક પર પહોંચ્યા છે, પરંતુ તેઓ મતદાન કરી શકતા નથી. આપણા સાથે કેટલાક લોકો કેટલા સાહેબ ઉભા છો તમે? હું 1 કલાકથી ઉભો સાહેબ. આ વોટિંગ મશીન બગડી છે, 1 કલાકથી અમારે બીજા કામ હોય કે ના હોય. અમે સવારે વોટિંગ કરવા આવીએ અને એ વોટિંગ આવે તો મશીન બગડ્યું છે, એટલે અમે વોટિંગ કર્યા વગર ઉભા છીએ. ઉભા છીએ હવે ક્યાં કઈ તમે કરીએ 1 કલાક થવાય અમને. 1 કલાકથી વધુ સમયથી કેટલાક જે મતદારો હોય છે તે ઉભા છે. આ બેન છે 6 વાગ્યાના આવીને ઉભા છીએ અમે. હા, 6 વાગ્યાના ઉભા. કેમ કે હવે ઘેર જઈને અમે કામ કરીએ, કોઈ નોકરી હોય, હા હોય ના હોય, પણ 6 વાગ્યાના ઉભા છે, પણ હજી મશીન બગડ્યું છે, એટલે અમે ઉભા છીએ કે ચાલો ભાઈ વોટ આપીએ, આપણે કોઈ આગળ આવી જાય એટલા માટે ઉભા છીએ. ચોક્કસ જે મતદારો હોય છે 1 કલાક કરતાં વધુ સમયથી અહીંયા ઉભા છે, પરંતુ ઈવીએમ ખોટવાતા હાલમાં જે મતદારો હોય છે તે હેરાન પરેશાન થયા છે. ચૂંટણી તંત્ર હાલમાં જ કામે લાગ્યું છે, પરંતુ ક્યારે આ ઈવીએમ સરખું થાય તેની મતદારો હોય છે તે રાહ જોઈ રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.